ચકિત કરી નાખે છે। નખત્રાણા તાલુકાના વડવા કાયાજી ગામથી 2 કિલોમીટર દૂર ખીરસરા રોહા જતા માર્ગે સ્વયંભૂ પ્રગટ થયેલી શ્રી ધુબડી મહાદેવજીનું પ્રાચીન મંદિર આવેલું છે। મંદિરની આસપાસનો કુદરતી સૌંદર્યનો નજારો અને મંદિરની ભવ્યતા જોનારને આશ્ચર્યચકિત કરી નાખે છે। સ્વયંભૂ પ્રગટ થયેલી શિવલિંગ પર પ્રથમ નાની નાજુક એવી દેરી હતી। મંદિરના પૂજારી ભરત ભારતીના જણાવ્યા અનુસાર આ ધુબડી મહાદેવ મંદિરનું પૂર્ણ નિર્માણ આજથી અંદાજિત 95 વર્ષ અગાઉ કચ્છ ગઢસીસા નિવાસી પંડિત નારણજી અર્જુનભાઈ દ્વારા મંદિરના નવનિર્માણની સાથે સ્થાનિકે ગૌશાળા તથા ધર્મશાળા પણ બંધાવેલ છે, જે આજની તારીખમાં પણ ત્યાં મોજૂદ છે અને મંદિરના પટાણગણમાં પંડિત નારણજી અર્જુનની તખતી લાગેલી છે। સ્વયંભૂ પ્રગટ થયેલી શિવલિંગને ખાસ શુદ્ધ ચાંદીનું કચ્છી નકશીકામ કરેલું અતિ સુંદર શિવલિંગનું આવરણ કરવામાં આવેલું છે, જે કચ્છ કાદિયા નાના હાલે નખત્રાણા નિવાસી સોની ભરતભાઈ ડુંગરસિંહભાઈ કટા અને તેમના પુત્ર સાગર ભરતભાઈ દ્વારા શિવાર્પણ કરેલ છે અને આ મંદિરની સેવા પૂજા વડવા ગાયાજીના 10 નામ ગોસ્વામી ભારતી પરિવારના પ્રથમ પૂજારી પ્રેમ ભારતી, પાન ભારતી, મીઠુ ભારતી, બાલ ભારતી, ભરત ભારતી, મિત ભારતી તથા હાલની 7મી પેઢી શિવાંગ ભારતી, આમ 7 પેઢીથી ભારતી પરિવાર મંદિરની સેવા પૂજા સાથે જોડાયેલી છે। ત્યાં મંદિરની સેવા ઉપરાંત દર્શનાર્થીઓની જરૂરી સવલતો પૂરી પાડવામાં તન મન અને ધનનો ભોગ પણ આપવામાં આવે છે, તે બાબત ખરેખર ધન્યવાદને પાત્ર છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે મંદિરમાં શિવ મંડપ, રાત્રે 4 પ્રહરની પૂજા તેમજ સંતવાણી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવે છે, તેમજ અનેક ધાર્મિક કાર્યો શ્રાવણ માસની અમાસ સુધી થતા રહે છે। આ ઉપરાંત શ્રાવણ સુદ 14થી રાત્રે પ્રખ્યાત ભજનિક હરિભાઈ ગઢવી દ્વારા દર વર્ષે સંતવાણી રજૂ કરવામાં આવે છે અને ખાસ કરીને શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધનના દિવસે શિવ ભક્તો દ્વારા મંદિર પરિસરથી મહાદેવની ભવ્ય શોભાયાત્રા પાલખી ધૂમધામથી કાઢવામાં આવે છે। આ ઉપરાંત ભક્તો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે। દાદાએ ભક્તોને અનેક પરચાઓ આપ્યા છે। ધુબડી મહાદેવ મંદિરે દાદાના શરણે આવનારા કોઈ પણ ભાવિક ભક્તો ખાલી હાથે પાછા જતા નથી। મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ એકવાર મંદિરના દર્શનાર્થે જશો તો ત્યાંના પૂજારી ભરત ભારતી પાસેથી ચોક્કસ જાણવા મળશે। આગળ રાજાશાહી વખતે પણ મંદિરની સેવા પૂજા પૂજારીને ફળસ્તુતિ મહેનતાણું ભગવાન શિવ કઈ રીતે આપતા તેનો લાંબો ઇતિહાસ પણ જાણવા લાયક છે, માટે દરેક શિવ ભક્તોએ શ્રી ધુબડી મહાદેવના દર્શનાર્થે જરૂરથી જવું જોઈએ। આ મંદિરની પૂરક માહિતી પૂજારી ભરત ભારતી તથા શિવ ભક્ત ભૂપતસિંહ મેઘરાજી દ્વારા પૂરી પાડવામાં આવી છે।